નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પ્રભાસ પાટણ મોટા કોડીમાં સંત મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો। પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સમસ્ત ઘડિયા કોડી સમાજ મોટા કોડીવાડાના પ્રમુખ દિનેશભાઈ બામણિયા, ઉપપ્રમુખ ભીખુભાઈ ગઢિયા, કોડી સમાજના શિક્ષણ મંત્રી કમલેશભાઈ વાસણની આગેવાની હેઠળ વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ લાઇબ્રેરી અને કમ્પ્યુટર ક્લાસીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, આર્યન ભગત રામભાઈ ચૌહાણ, કાનભાઈ બામણિયા, રાજુભાઈ ગઢિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહી સમાજના વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત કર્યા। સાળંગપુરથી આર્યન ભગતે વિદ્યાર્થીઓને ફાઇલ અને શિલ્ડ આપી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું રામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા। સમાજ વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તેવા જાહેર સ્ટેજ પરથી આશીર્વચન કર્યું હતું। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે પાટણ મુકામે મોટા કોડીવાડામાં જે વિદ્યાર્થી સન્માન સમારોહ વર્ષોથી થઈ રહ્યું હતું, આજે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ કરવામાં આવેલો છે। મોટી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીને સારા પર્સન્ટેજ, સારા માર્ક્સ મળ્યા છે, એમનું સન્માન કરવામાં આવ્યું। જે લોકોને નોકરીઓ લાગ્યા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ એક સંદેશો સમાજ, કોળી સમાજના પટેલ દિનેશભાઈ અને ઉપ પટેલ દ્વારા એક સારો સંદેશો આપવામાં આવ્યો કે સમાજમાં ભણતર હોવું જોઈએ, એડ્યુકેશન હોવું જોઈએ। ત્યારે સમાજને એક આદેશ અને સમાજને વાત કરવા માટે આવ્યા હતા કે જો ભણતર હશે તો બાકીનું તો એમને બધું દૂર થઈ જશે, ત્યારે સમાજને ભણતર તરફ વધવું જોઈએ। જે સમાજમાં સંખ્યા છે એ પ્રમાણે ભણતર નથી, એટલે 100% સંખ્યા એડ્યુકેશન તરફ જવી જોઈએ। અને આજે કોડીવાડાના પટેલ અને નાના પટેલ એમની ટીમ દ્વારા એક સરસ મજાની શરૂઆત કરી છે। એમને લાઇબ્રેરીનું આજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે કમ્પ્યુટર ક્લાસીસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। જે આજના યુગમાં આ બે વસ્તુ એડ્યુકેશન અને ભણતર માટે ખૂબ મહત્વની હોય છે, ત્યારે ખાસ કરીને સમાજના પટેલ, ઉપપટેલ, તેમની ટીમ અને સમાજના તમામ આગેવાનો જે પધાર્યા છે અને જે વિદ્યાર્થી સન્માનના જે વિદ્યાર્થી લોકોને સન્માન કરવામાં આવ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સોમનાથ દાદાને પ્રાર્થના કરું ખૂબ આગળ વધો, પ્રગતિ કરો।